આફતને અવસરમાં પલટવાનું કામ ગુજરાતની ધરતીએ, ગુજરાતની જનતાએ, ગુજરાતની સરકારે કરી બતાવ્યું છે. જ્યારે કચ્છમાં કાટમાળ નીચે જિંદગી દટાઈ ગઈ હતી, ગુજરાતના સૌથી મોટા ભૂભાગમાં 25 વર્ષ પહેલા આવેલી તબાહી કચ્છનું જીવન થંભી ગયું. તેનું અસ્તિત્વ કાટમાળ નીચે દબાઈ ગયું, પરંતુ તેને બેઠા કરવાનો સંકલ્પ એવા દિગ્ગજોએ લીધો કે તેણે આફતને અવસરમાં બદલી નાખી. જેમાંથી એક હતા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી. તેમણે હજારો ઘરોનું પુનઃનિર્માણ કરાવ્યું, તરસતા કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડ્યા. આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ટુરિઝમ ક્ષેત્રે કચ્છ વિશ્વના નકશામાં ઝળહળે છે. એ સમયે ગુજરાતના ઉદ્યોગ મંત્રી રહેલા સુરેશ મહેતાએ નરેન્દ્ર મોદી સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું. ઉદ્યોગપતિઓને ટેક્સમાં થોડા સમય માટે રાહત આપી કચ્છને ટેક્સ હોલિડે જાહેર કરાવવા તેમણે મહેનત કરી. ને આમ કચ્છમાં અદાણી, ટાટા, વેલ્સપન જેવી જાયન્ટ કંપનીઓ આવી. ગોએન્કા ગ્રુપે 13,500 મિલિયનના રોકાણ સાથે વેલ્સપન ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી, હજારોને રોજગારી આપી. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન પણ કચ્છ આવ્યા હતા, જેમને સુરેશ મહેતાએ ભૂકંપની ભયાનકતાનો ચિતાર આપ્યો હતો. કચ્છમાં મૃત્યુઆંક વધતો જતો હતો. એવામાં લોહાણા સમાજના પ્રમુખ રસિકભાઈ ઠક્કરે સ્મશાનમાં જ માનવતાની ધૂણી ધકાવી. પિતાના સત્કર્મોને યાદ કરતા ઘનશ્યામ ઠક્કર કહે છે, પપ્પાને આ વાતની જાણ થઈ શમશાને ગયા ને ત્યારે એને નક્કી કર્યું, મન નિશ્ચિત કર્યું કે હું શમશાને બેસીશ. કોઈકનો હાથ કપાયેલો, કોઈકનો પગ કપાયેલો, કોઈકના માથા ઉપર પથ્થર લાગેલો. લોકો બોડીઓ શમશાને મૂકી જતા, કારણ કે એમની પણ મજબૂરી હતી કે એના કુટુંબનો કોઈ સ્વજનની બોડી કાટમાળમાં ફસાયેલી હોય ને એક બોડી હાથમાં આવી હોય તો સ્વાભાવિક છે કે બોડી શમશાને મૂકી જાય ને જીવતા માણસને કાઢવાના પ્રયત્ન કરે. આ પરિસ્થિતિ અમે જોઈ છે. રસિકભાઈ 18 દિવસ સ્મશાનમાં રહ્યા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.